સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળેલા પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલે મહિલા કાર્યકરો સાથે યોજી હતી બેઠક। ભાવનગરમાં આવેલા પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલે દારૂના દૂષણને લઈને આપ્યું હતું નિવેદન। ગુજરાતમાં ઘણા સમયથી દારૂ, જુગાર, ડ્રગ્સ અને ચરસના અડ્ડાઓ ધમધમાઈ રહ્યા છે, જેના કારણે મહિલાઓ અત્યાચારનો ભોગ બને છે। ગાંધીના ગુજરાતમાં કહેવા પૂરતો દારૂબંધી છે। સરકાર ગિફ્ટ સિટીમાં પરમિશન આપે છે, ખુલ્લેઆમ દારૂ મળી જાય છે। ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ જોવા મળે છે। દારૂના દૂષણને લઈને જો તંત્ર દ્વારા કોઈ પગલાં નહીં ભરે તો જ્યાં પણ અડ્ડાઓ ચાલતા હશે ત્યાં આવનારા સમયમાં મહિલા કોંગ્રેસ દ્વારા જનતા રેડ કરશે। મહિલા સંગઠનને મજબૂત કરવા તેમજ આવી રહેલી ચૂંટણીઓને ધ્યાનમાં રાખી મહિલાઓને માર્ગદર્શન અપાયું હતું। JKC ગુજરાતી સાથે હિરેન ભાયણી, ભાવનગર। હું ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ ગીતાબેન પટેલ બોલી રહી છું। આજે અહીંયા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર ઝોનના પ્રવાસનું મેં આયોજન કરેલું છે અને સુરેન્દ્રનગરથી લઈ સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ અને ભાવનગર, જુનાગઢ અને હવે આગળ અમે બોટાદ જવાના છીએ। સમગ્ર સૌરાષ્ટ્રની અંદર મહિલા સંગઠનને મજબૂત કરવા માટે આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં લઈ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની જે ચૂંટણી આવી રહી છે ત્યારે એમાં 50% મહિલાઓને લડાવવાની હોવાથી મહિલાઓને આગળ આવવા માટે, ચૂંટણીમાં લડવા માટે અને સંગઠનને મજબૂત કરાવવા માટેની વાત કરવા આવી છું। સાથે સાથે ઘણા સમયથી ગુજરાતની અંદર બેફામ દારૂ, જુગાર, ડ્રગ્સ અને ચરસ ગાંજાના જે અડ્ડાઓ ધમધમી રહ્યા છે એના કારણે મહિલાઓને સૌથી વધારે ભોગવવું પડે છે અને આના અત્યાચારનો ભોગ મહિલાઓ જ મોટા ભાગે બની રહી છે। તો એના ઉપર પ્રતિબંધ છે। ગુજરાતને ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે, પરંતુ આ ગાંધીના ગુજરાતની અંદર ખાલી કહેવા પૂરતો પ્રતિબંધ છે। એક બાજુ સરકાર એને ગિફ્ટ સિટીમાં અને 5 સ્ટાર હોટલોમાં એની પરમિશન આપે છે અને ખુલ્લેઆમ દારૂ ત્યાં મળી રહે છે અને બીજી બાજુ ગુજરાતને એવું એ લોકો જાહેર કરે છે કે ગુજરાત એક નશાબંધીનું પ્રતિબંધ મૂકેલું એક રાજ્ય છે, પરંતુ આ માત્ર કાગળ ઉપર જ છે અને આના કારણે અમે મહિલા કોંગ્રેસ દ્વારા આવનારા સમયની અંદર જનતા રેડ પાડી અને જ્યાં પણ આવા અડ્ડાઓ ચાલતા હશે એનો મિસ કોલ મારી અને પ્રદેશમાં પણ જાણ કરવામાં આવશે અને એના ઉપર પગલાં લેવામાં આવશે। અચાનક આ પ્રકારે આંદોલન શરૂ થવાનું કારણ? અચાનક આ આંદોલન કરવામાં નથી આવ્યું। આમ જોવા જઈએ તો આ પ્રશ્ન ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે, પરંતુ ગુજરાત પ્રદેશ દ્વારા જન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ યાત્રા અમારી બનાસકાંઠાથી લઈ અને બહુચરાજી સુધીની 1000 કિલોમીટરની એ યાત્રા અમે જ્યારે 12 દિવસ સુધી યાત્રામાં અમે લોકોના આક્રોશને, જનતાના આક્રોશને સાંભળ્યો છે। એમાં મોટા ભાગે મહિલાઓ આગળ આવી છે અને મહિલાઓનો પ્રશ્ન મોટા ભાગે આ જ રહ્યો છે કે મહિલાઓ પર અત્યાચાર, બળાત્કાર અને નાની ઉંમરમાં મહિલાઓ વિધવા બની રહી છે। એનું કારણ માત્ર ને માત્ર આ દૂષણ છે। બેન, ખાસ કરીને માનો કે આ દારૂબંધી, જુગાર સહિતની પ્રવૃત્તિઓ બંધ નહીં થાય તો મહિલા કોંગ્રેસ આ પ્રવૃત્તિઓ શહેરની અંદર જો બંધ નહીં થાય તો અમારી મહિલા કોંગ્રેસની મહિલાઓ એ એક શક્તિ સ્વરૂપી છે અને એમનામાં એટલી તાકાત છે કે આની જાણ કરવા છતાં પણ જો કોઈ પગલાં ભરવામાં નહીં આવે સ્થાનિક લેવલથી તો એના ઉપર જનતા રેડ કરવામાં આવશે અને એમને ખુલ્લા પાડવામાં આવશે।